હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? બધાનું સ્વાગત છે મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો આજે ઉઠીને કામ એટલું બધું હતું ને તો છે ને સીધા લેપટોપ લઈને બેસી ગઈ હતી હું, અને બધું સ્ટીકર ને બધું લગાવવાનું, કેમ કે આજે વધારે ઓર્ડર હતા એટલે થોડુંક હાઈ હોય થઈ ગઈ એવું હતું થોડુંક. રાતે મેં કીધું હતું કેવલને, મેં કીધું કેવલ આપણે ઓર્ડર પેક કરી નાખીએ અને સ્ટીકરને એવું લગાવી દઈએ. તો નો મહિના કે ના કે સવારે થઈ જશે કે થઈ જશે, એમ ખબર હોય કે ન થાય, પછી એને ટ્રેન હોય ને એટલે એને જવાનું હોય તો નો મહિના. મેં રાતે કીધું ને તો હાલો કાઢી નાખ્યો તો, એટલે સવારે ઉઠીને મારે જ કાઢવું પડ્યું છેલ્લે, એને તો ન જ કાઢ્યું તોય કે હું કાઢી નાખીશ. મને કમર દુખતી હતી ને તોય મારો જ આવ્યો. જો હવે ઊભા કરી જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. મહાદેવ હર. અરંજનબેન. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. મહાદેવ બધાય. મહાદેવ હર. જો અત્યારે બધા બેસી ગયા હતા. મારું સ્ટીકર કાઢવાનું કામ હતું, કેવલને લગાવવાનું હતું. તમે કેવલ તમારી હેલ્પ કરી હતી લગાવવામાં, સ્કેન મેચ કર્યા. તો જાયદાદ તારા નામે લખી દઈ. ના મેં કીધું માર નથી જોતી, પપ્પાની હોય ને ત્યાં સુધી આપણે માંગવાનું જ ન હોય કાંઈ. તો મારી આવશે પછી તું લઈશ. હે હું નહીં, મારો ક્યાં વારો આવશે? ત્યાં આપણે છોકરાનો વારો આવશે કે ડેડા મારા નામે તે તો એના નામે. એમ નહીં, એના બધું આપણું છે. હા એ આ બધું. આ બધી લઈને શું કરવાનું? ખોટે આઈ હોય કરવાની. આ જ ને તમારું જ હવે ક્યાં? હા, તારું હાલો કાલે આપણે જાય નગરપાલિકાએ, મારે કઈ નથી જોતું, બધું તારા નામ કચેરીએ બધું કરી દ્યો, ઘર ને બધું મારા નામે. પપ્પા જોઈજો. નામે કરી કે ન કરી કેનું છે આ બધું? ના પણ તોય કરી દીયો એમ. પછી કઈ નક્કી નહીં કે સમય પ્રમાણે. હે આ તમે નો કરી દો તો મારે ક્યાં જવું? એમ નહીં તો પપ્પા એટલું કર્યું તો તમે તમારા પગે ન લઈ, તમારે લેવાનું હવે. તમારે બધે લેવાનું. બાકી એ તો ક્યાં આપણે પાછળ જોઈને જોઈએ? ભાઈ હવે આમાં શું? ના હું કહું છું એમ, એ તો તમારે લેવાનું એમ. તું બરાબર હું એમ નથી કહેતો, તો સિરિયસ કેસ એમ વાત છે. આ તો મેં કોઈ દી આટલી લગી, મેં કોઈ દી કીધું તમને આપણે સંભાળ્યું કોઈ દી? ના, કોઈ દી હે? નહીં. રાત કાઢતા હતા, મજાક કરી. મજા કરે, બાકી કોઈ દી મેં સંભાળ્યું નથી આટલી લગી પપ્પાને. નહીં, કોનું છે આ બધું છે? કેવલ ટી શર્ટ આજ પહેરવાનું, ઓલા બધા અંદર પડ્યા છે એનું શું કરવાનું? આ મને આજે બહુ ઈચ્છા થતી હતી આ નવું ટી-શર્ટ પહેરું. જો આ બિંદુ હે ને, ઓલું નથી પહેર્યું ઘરે. ઓલું પહેર્યું. કલરનું white. ઈ એ નથી પહેર્યું. હા, એ નથી પહેર્યું. ઈ નહીં, સ્પેશિયલ ઓકેશન ઉપર પહેરવાનું. હા જો આ ટી-શર્ટ રહ્યું ને, ઈ બિંદુ મારા માટે લાવી હતી. હમ. ના આ તો માનસી માનસી લઈ લાવી હતી. આ આવી માનસી લાવી હતી. બિંદુ બીજું લાવી. બીજા બસ આજે સાંભળ્યું હતું ને તારે? મેં કીધું આવું તમે સંભળાવો એમ. લે ખારી કરે છે તો અમે છોકરી ઓહો હજી મારે નાવાનું બાકી છે આજ તો. ચાલો હાલો ફટોફટ હવે રેડી થાવ. હાલો પપ્પા આપણે નીકળી. હો આજ ઉઠીને હા, બેસી તમારો ગયા. time થઈ ગયો કેવો? ટાઈમ થતો હવે. હાલો જાઓ પછી. સરસ કહેવાય. જાઓ ચાલો તો. મળશું રાતે. હા કામ ધંધે જાઓ. તો જાય જ છે પણ હવે. સારું ચાલો. 7 વાગ્યાની ઉઠાડતી હતી કેવલ આપણે સ્ટીકર કાઢવાના, પણ એ ન ઉઠે. રાતે સૂતા હતા કેટલા વાગે, એટલે એ ન ઉઠે સવારે. કાંઈ વાંધો નહીં, મમ્મી 2-3 વાર ઉઠાડવા આવ્યા તોય નહીં. એને ઉઠવું હોય ને ત્યારે જ ઉઠે. થઈ ગયું કામ બધું. એ તો થઈ તો જાય જ ને, એટલે કામ તો થઈ જ જાવ ને, તો બધા ભેગા થઈને કરીએ તો ઓલા રાખવાનું છે, શું છે? સારું. ચાલો તો મળીએ પછી. હેલો. તો જો વાગવામાં થઈ ગયો છે 6:30, અને છે ને અમે રસોઈની તૈયારી કરી છે. બાવાનું જમાડી દે, અને પપ્પા ગયા છે પ્રસાદી લેવા, અને કેવલને લેવા ગયા છે. કેવલ બસ એક આવી જ ગયા, ફોન આવ્યો તો અને કે હું આવી ગયો છું, કે પપ્પાને કેમ મને લઈ જાય એમ. પપ્પા ગયા છે ત્યારે હું છે ને આજે થોડીક માથું ધોવાનું હતું ને, તો માથું ધોવા બેઠું. એટલે પછી મેં મારો ફોન રિસીવ થયો ને એનો. પપ્પાને કીધું પપ્પા તમે લઈ આવો. પપ્પા લેવા ગયા છે એને, અને થોડું ઘણું બીજું બહારનું કામ હતું પપ્પા કે હું પતાવી આવું. અત્યારે મારે બાઇક ચલાવવા જેવું નથી ને, એટલે મમ્મી હમણાં એ જ કહેતા હતા. મમ્મી કહે કે તાદે કે
બાઇક ચલાવવાનું નથી તો હમણાં કે કેટલા કામ કે અડધા રહી જાય છે ઘરના કેમ ફેર પડે. પપ્પા જાય ને આપણે જાય ને એમાં ઘણો ફેર પડે. આપણે જે કરવાનું હોય ને આપણે કામ બધી એક ઘરે બધે પતાવી આવે. પપ્પાને પાછું થોડી વારે જવું પડે એટલે બીજું કઈ નથી એવું છે. ચાલો તો હવે પછી હમણાં કેવલ આપે ને એટલે તમને મળીએ પાછા આપણે. મમ્મીએ ફોન કર્યો છે સોનુ મામીને કે તમે આવવાના છો કે નહીં. એમ સોનુ મામીને એ લોકો આવે ને એટલે છે ને ગાયને આરતી કરીએ. બાકી અમે સ્પીકર પર ચાલુ કરી દઈએ એટલે બહુ મજા આવે એમ. બધા સરખા હોય ને તો મજા આવે. બાકી અમે તો સ્પીકર પર કરીએ. કાલ મામીની નહોતા સ્પીકર પર કર્યું તો આજે એટલે મમ્મી ફોન કર્યો છે કે આવજો. આવશે ને તો વળી પાછા કરશું. અને કાલે મારા ફ્રેન્ડની લોકો આવવાના છે આરતીમાં એટલે કાલે મજા આવશે. કાલે આરતી કરશું. જોઈએ છીએ વિચારીએ છીએ ગેમ રમીએ પણ કેવું થઈ જાય કે લેટ થઈ જાય અને બધાને જમવાનું બાકી હોય એટલે પછી મેળ નથી આવતો. એટલે જોઈશું આજે બધા આવે ને એટલે પૂછશું. જો બધા નવરા હોય તો થોડીક વાર ગરબા ગાઈશું. પણ આજે તો ન જ હોય ગરબા ગાઈશું. જો કે છેલ્લા દિવસે કરશું કંઈક ગરબા ગાઈશું ને ગેમ રમશું ને બધું કરશું. મજા આવશે. સારું ચાલો તો મળીએ પછી. તો વાગવામાં થઈ ગયા છે 11:30. મારી ફ્રેન્ડ લોકો આવ્યા હતા એટલે બેઠા હતા. પેલી ટકી નાની ટકી ઘણી વાર તમે વિડીયોમાં જોયો સાહેબ. એ ટકી આવી હતી અત્યારે થોડીક વાર બેઠા રમીને પછી એ લોકો ગયા ગણપતિ બાપાના દર્શન કરવા આવ્યા હતા. તો કે કેવલ પછી બહાર ગયા હતા. આજ કેવલને વહેલું આવવું પડ્યું ઘરે થોડુંક. એ રોજ 10:30 પોણા 11 આવે. આજે મેં વહેલો ફોન કરી દીધો 10 વાગ્યા ને ફોન કરી દીધો મને કે આવ્યો ઘરે. કાંઈ વાંધો નહીં આવો જલ્દી તો દાંત કાઢ્યા. હા તો કાલની એક કમેન્ટ હતી કે ઓલા જે ભજીયા અમે બનાવ્યા હતા કાલે કોઠીના ભજીયા એ કોઠી શું હોય. જોકે બેઝિકલી તો એ વસ્તુ મને નહોતી ખબર. તો એ છે ને આંબલીની ચટણીનો આંબલી હોય ને એનો પાવડર હોય એવું હોય છે. તો આ મમ્મીએ કાઢ્યું છે બતાવે જો. એટલે ખાટો પાવડર હોય જો આમચૂર જેવો હોય એકદમ ખાટું જોઈએ એમાં બીજું કાંઈ ન હોય. હા આવું તો કોફી કલર બ્રાઉન થોડું એવું પાવડર જેવું હોય થોડું. આમાં પછી તમે બધું મિક્સ કરીને પછી મરચાં ભરવાનું બધું નાખવાનું. મતલબ ખાટા મીઠા લાગે એમ હે ને. ખાસ નાખવું પડે નકર ખાટું ખાટા મીઠા લાગે. બહુ ખાટું હોય છે ને એકદમ ખાટું. હા એટલે ખાટા મીઠા લાગે ભજીયા એમ. બીજું કાંઈ નહીં હે. મરચામાં અંદર મસાલો ભરી દેવાનો. બહુ ખાટું હોય. આંબલીનું જ છે. આંબલીનું તો કહું છું આંબલીનો ઓલો છે powder. એકદમ ખાટું બહુ હોય. ખાટું છે. અને આમાં પછી ખાંડ આખી રીતે નાખવી પડે. મીઠું નાખીને બધું નાખી પછી કોફી મસાલો. કેવું તમને આજે હું તમને એક ચેલેન્જ આપું. બોલો. પણ એ વસ્તુ તમારે કરીને બતાવવું પડશે. હું તમને એક વસ્તુ લખી દઉં. હા કાલ આજે આપણે છે ને કેવલને એક ચેલેન્જ આપીએ. કેવલને એના પપ્પાને બરાબર. એ બંને જો કરીને બતાવે તો ઠીક છે. બાકી છેલ્લે આપણે તો કહેવાનું જ છે. તો ચાલો હું છે ને હમણાં લખી દઉં ને તો હું તમને બતાવું. જો મેં છે ને આમાં લખીને રેડી કરી નાખ્યું છે. હું પહેલાં તમને બતાવી દઉં અને પછી કેવલને બતાવું. કેવલને પપ્પાને પછી બતાવું બરાબર. જો આ કિંમત ચોખા અને બરફ આ 3 વસ્તુ છે. આ છે ને આ 5 બોક્સમાં સમાડવાનું છે. તમે ગમે તે રીતે કરો આ 5 બોક્સમાં સમાડવાનું છે. તમારી ચેલેન્જ તમને છે. શું છે જો આ કિંમત ચોખા અને આ બરફ આ 3 વસ્તુ મેં લખેલી છે. એ તમારી 3 બોક્સમાં સમાડવાનું. ઓકે પેલા પપ્પાને કરવા દો પછી તમે સમાનાર્થી શબ્દ લખી તો હાલે ને. એ તમારે ગમે તેમ કઈ તમારી આ 3 વસ્તુ આવવી જોઈએ. એમ નહીં પણ આ કિંમત છે તો એનું સમાનાર્થી શબ્દ થાય મૂલ્ય. બરાબર. તો એ મૂલ્ય કેવી ગમે તે લખવાનું પણ તમારા બોક્સમાં હમાડી દેવાનું. 3 વસ્તુ. ડેડી આવી જાવ. નીચે બેસી જાવ તો પપ્પાને દેખાય. હાલો નીચે હાલો. ચાલો 5 છે. 5 બોક્સ છે. 6 ને 8 ઓલા. આલ્યો પેન. અરે 8 શબ્દ થાય ને. આલ્યો પેન. 3 જ શબ્દ છે અક્ષર. અરે હા અક્ષર એટલે સોરી. ચાલો ઝૂમ કરીને બતાવું કે કેવી રીતે બતાવું. એ ભોળેનાથ અયાળું છું. ચોખાને શું કહેવાય? ચોખા. બીજો કઈ રાઈસ. બાસમતી.
ચોખાને શું કહેવાય કઈ બીજું? ભાત. આમાં પાછળમાં આવવું જોઈએ. 3 ને 3 આ 3 ને 3 વર્ડ્સ છે ને આખા. એમ નહીં તો તમે એમ કયો છો રાઈઝ અહીંયા લખશો હા હે તો આઈઝ અહીંયા લખશો તો પછી આઈસ થોડા લખીએ. તું ઊંચી સમજ છે, કિંમત એટલે પ્રાઇસ થયું તો પ્રાઈ પ્રાઇઝ પછી પ્રાઇસ બરાબર લખો પછી પછી આ ચોખા છે તો રાઈસ એટલે વાંહે ખાલી રાજ કરવાનું રહીએ વાંચી ભલે ને ગમે એમ હા અક્ષર તો આવડા એકમાં આવી જાય ને બધાય. આમ તો આવી જ જાય ને લખો તો લખો બરાબર. હવે આ ચોખા એટલે આ રાઈસ ક્યાં આવ્યું રાઈસ ક્યાં આ રહ્યું આ રાઈસ એમ થોડું હાલે હા સિક્વન્સમાં આવવું જોઈએ લે હવે આ એવી તો નવું લઈ ક્યાંથી ગયું. હાલે? નવું કાંઈ ને મેં પહેલા જ તો કીધું કે હારે જ આવવું જોઈએ એમ આમ જ બચાવવું જોઈએ કા હા એમ જ આવવું જોઈએ સિક્વન્સ કરો ન આવડે તો કહી દો કેવલ આમાં કિંમત ને ચોખા લખે ને બરફ તો ઓગળી જાય એટલે તો એમ એ તો પાણી હા હાથ બરફ ક્યાં રાખવાનું એટલે બરફનું સ્થાન નથી તો અહીંયા લખ્યું કર મેં લખ્યું છે બરફ તો તમારી ઓગળી જાય ને પણ. ઓકે હા એ કેવલ હા કિંમત એટલે બરોબર પ્રાઇસ ચોખા એટલે ભાત થઈ ગઈ પાછું બળતો ઓગળી જાય ભાત થઈ ગયું એમ નહીં ચોખામાં ભાત ઉબાલ પાણી શું કે આઈસનું બરફ થઈ ગયું ને પાણી થઈ ગયું ને પાણીમાં મમ્મીએ ભાત ઉબાલ નાખ્યા હા પૂરું થઈ ગયું નહીં આવડેગા ઊભી તો રે. ચલો ટ્વીટ कर दो तो मैं बता देती हूँ વિડિયો પોસ્ટ કરી દે ને જાજુ લાંબુ થઈ જશે. કિંમત ને મૂલ મૂલ્ય 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 કહેવાય મૂલ્ય પણ પછી ઘસો મગજ ઘસો એન્જિનિયરિંગ બતાવો કોણે કર્યું? કોઈ એન્જિનિયર તો તમે શું કર્યું છે બીએસસી બીએસસી ફિઝિક્સ ફિઝિક્સમાં તો આમ મગજ વધારે વાપરવું પડે આવું નું આવે ને એમાં રાઈસ ને બરફ ને એવું બધું નું આવે. બરફ નો આવે તો એમાં શું આવે સ્ક્રૂ ફિટ કરવાનો હોય કેપેસિટર આવે સર્કિટ આવે. ઠેક કરી દ્યો ગીવ અપ ચાલો લો હું લખી દઉં ચાચા નહીં જો બરોબર અહીંથી જ કાગળિયા નહીં બરફ એટલે 3 અક્ષર બરફ એટલે 3 અક્ષર બરાબર એટલે 3 તો છે કેવલ અહીંયા બીજા ખાનાગર 5 હાલો ને આ કઈ ખાનાની જરૂર નથી. તો થઈ જ જાય જો કિંમત એટલે અહીંયા રૂપિયાનો સિક્કો દો હાલો આ રૂપિયાનો સિક્કો. રૂપિયા હાલો. રૂપિયા પછી રૂપિયો લખ્યો ને હા પછી ચોખા લખ ને બરફ લખ એટલે કેટલા થાય હા ને 5 તો એક ઘટે પપ્પા. તો એક વધે હા વધી જાય એક. એક ઘટે તોય ઘટે હે ને હા તો આ ચોખ્ખો દોરી નાખવું પડ્યું ડાંગર દોરી નાખવું. દોરવાનું તો આવશે 100%. હાલ ને હું તને કહું આ ડાંગર પણ દોરી અક્ષર મેળવી લે તું 5 ને 1 આ થઈ ગયું અને આ બરફ થઈ ગયું 5 નહીં આવી રીતે નહીં નહીં માને મળતું જ આવે હે આવે હે ને? લખી દઉં ના હવે લખી દે ને કર દઉં કર દે. લાવો જો જો જરા કઈ આડાવરું હોય છે ને એટલે હાઈલી આડા અવળું કાંઈ નહીં આ 5 બોક્સમાં જ તમને લખી દો બરાબર ને ઓકે, હાલો. ચાલો જો આ છે આમાં જ લખું છું હા બરાબર કિંમત એટલે પ્રાઇસ હા પી આર આઈ સી ઈ હા કિંમત એટલે પ્રાઇસ ચોખા એટલે રાઈસ RICE હા અને બરફ એટલે ICE એમ થોડી હાલે તો તે મેં હું કીધું તું ઇંગ્લિશમાં જો તો એમ નહીં તો તમે અહીંયા પ્રાઇસ તો લખ્યું તું આ ઇંગ્લિશમાં નહોતું તો શું હતું ગુજરાતીમાં કેવલ આવી ચીટિંગ નો હાલે આવી ચીટિંગ નો હાલે એમાં કહેવાય કે ના મેં શું કીધું તું તમે ગમ
કાંઈ વાંધો નહીં, પણ એનો મતલબ એવો થયો કે આપણે સાચા તો હતા જ. પણ આપણને અંગ્રેજી હું પહેલેથી આપણે અંગ્રેજી ના આપણને એવું ફાવે ને એટલે આપણે ગુજરાતી મીડિયમ વાળા. જાવ જાવ લે કેવું કર્યું કેવલ આવું ન કરાય. પણ અમે ગુજરાતી મીડિયમ વાળા, અમને ન આવડે એવું બધું. ના બિંદુ જોતા ચોખવટ કરે. મેં ચોખવટ જ કરી હતી, તમે ગમે તે કરો, તમે આમાં લખી દો, આ બોક્સમાં હમાડી દેવાનું, મેં પહેલા જ કીધું હતું. ઇંગ્લિશમાં નહોતું કીધું તે લખવા આવે. તેમ નહીં તો એ લોકો ઓલે આ પ્રાઇઝ ઇંગ્લિશ તો કહેવાય ને, ઇંગ્લિશમાં જ તો લખ્યું હતું. કાંઈ વાંધો નહીં, એ તો અમને આવડતું નથી એટલે અંગ્રેજીમાં. કેવલ હાવ આવો ફાંકા નો મરાય હો, લે ફાંકા હું ખાતું તો કીધું. ખોટાડા તેમાં હાવ શું ખોટું કીધું? ઇંગ્લિશ નથી આવડતું એમ રોવા નથી આવડતું ઇંગ્લિશ તો આમ જાય ભાઈ. તો એને ને. તને અચ્છા જા. મને કાંઈ નથી આવડતું. બિંદુ શું લખી નાખે ફટ 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 ફટ. સાચી વાત હે મમ્મી, ફટફટ લખી નાખે. એટલે નું વધારે આવડતું મારે હોય ઇંગ્લિશમાં આવતા એટલે હે વધારે મારે ઇંગ્લિશમાં આવતા. આને નું આવડતું હોય ની ફટફટ લખે એમ છે, એટલે અમે વરાને મોકો જ ન મળે કે આ કાંઈ વાંચે. દગો દગો રમાણો અમારી યાર. દગો કાંઈ નથી રમાણો લે, હા બાપા. દગો તો ન કહેવાય પણ આમ આમ માઇન્ડ કહેવાય, દગો નો કહેવાય આને. ના ઓલું દોરેલું હાલ લેવો. એમ નહીં તો જો તમે એક વસ્તુ દોરો ને તો તમે 3 3 દોરવાની. એવું ન હોય. એમાં મેં એમાં જોયેલું છે એક વખત એમાં એવું હતું. અમુક આમાં કેટલી બધી ચેલેન્જ અલગ અલગ આવે. કાલે બીજી ચેલેન્જ આપીશ કેવલ તમને. હવે તો એપ્સઅપ કરી દેશે. કાંઈ નહીં, આબરૂ ના કરાવે આ લોકો. કરી દે. આબરૂમાં બાપ દીકરો બે ભેરા થાય આબરૂના શું કરી દે? તો હમણાં કાકરા થઈ ગયા. કાચે નહીં કાકરા થયા છે. કાંઈ નહીં, લાસ્ટ ટાઈમ તમને જો ઓલી ચેલેન્જ આપી હતી સ્પૂન વાળી, એ નહોતી કરી. કઈ? ઓલી સ્પૂન વાળી, હા. આપણે બે કેવા હતા. સ્પૂન વાળી. કાલ તારામ તે ઓળો ને એવી ચેલેન્જ લેવજો, કાલ અમે પૂરી કરીને દઈશું. ઓકે વાંધો નહીં, ચાલો એક્સેપ્ટ કરી લેશો ને અત્યારથી. અત્યારથી કે કેવા એમનો કે આ બહુ શું ગલે હે કેટલી ગોતલે તો પરમ દી હું એને દઈશ. કંઈ વાંધો નહીં, ચાલો તો આપણે રોજ એક ચેલેન્જ રાખશું, બરાબર છે ને? ઓકે. તો ઓલા વોટરમેલન ની સુગંધ આવે છે. હવે અત્યારે નું વોટરમેલન ને બીજી છે ને કઈક એના ફ્લેવર વાળી કઈક હોય ને. સ્મેલ તો આવી. હા આ જો આ ઓલી રેવડી ખાય છે ને, રેવડીમાં સ્મેલ છે. ના સારું, ચાલો તો હવે સૂઈ જઈએ. અમારે કાલે જવાનું છે હોસ્પિટલ, પછી હોસ્પિટલ જવાનું છે, જો ડૉક્ટર શું કહે છે ને શું નહીં. હવે કાલે બતાવવા જવાનું છે, કાલે અપોઇન્ટમેન્ટ છે. કાલે 2 જગ્યાએ અપોઇન્ટમેન્ટ છે, સુરતે અપોઇન્ટમેન્ટ છે ને અહીંયા અપોઇન્ટમેન્ટ છે, એટલે 2 જગ્યાએ કાલે જવાનું છે. કાલે આખો દિવસ એમાં જ ને. કાલે મારે એક જગ્યાએ રાંદલમાં જવાનું છે, એટલે એમાં એવું છે કે મારા માસીના જેઠને ત્યાં રાંદલ છે, એટલે મારે ઓમ ઓળખે કેવલના ફ્રેન્ડની બધાય છે, પણ મમ્મીની બધાય હોય ને મારા એટલે પપ્પા લોકો મમ્મીની એમ કે તું જજે એમ. જોઈ કાલે હું વહેલી આવી જઈશ સુરતથી તો હું જઈશ, બાકી મમ્મી ને પપ્પા કોઈ એક જશે, એવી રીતે છે. તો હવે સૂઈ જઈએ, કેમ કે બીજું બધું કામ હજી અમારે ઓર્ડર એક્સેપ્ટ કરવાના બાકી છે, કેટલું બધું છે કામકાજ, તો કરી લઈએ અને પછી સૂઈ જઈએ. સારું ચાલો, તો કાલે છે ને મળીએ પાછા નવી ચેલેન્જ સાથે. કેવલને અને પપ્પાને આપણે ચેલેન્જ આપશું એક મસ્તની. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ મારી ચેનલને લાઈક કરી દો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ, ગણપતિ બાપ્પા મોરયા.